વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓચિંતી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ બહાર આવી છે। આ સાથે સયાજી હોસ્પિટલમાં અસુવિધાઓને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતા। સયાજી હોસ્પિટલમાં NABH ટીમની મુલાકાત પહેલા સુપ્રિન્ટેન્ડન્ટની તપાસમાં ગંભીર ખામીઓ જોઈ સુપ્રિન્ટેન્ડન્ટ ચોંક્યા હતા અને કહ્યું કે ભ્રષ્ટાચાર પડદા પાછળ દેખાય છે। આ સાથે સયાજી હોસ્પિટલમાં અસુવિધાઓને લઈ પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા। વડોદરાની જાણીતી સરકારી સયાજી હોસ્પિટલમાં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ NABH ની તપાસ ટીમ આગામી 20 થી 22 ફેબ્રુઆરીએ મુલાકાતે આવી રહી છે। આ મુલાકાતને લઈ હોસ્પિટલ વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે અને અચાનક સફાઈ સુધારણાની કામગીરી શરૂ થઈ ગઈ છે। ત્યારે હોસ્પિટલના વડા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે અચાનક હોસ્પિટલની મુલાકાત લેતા સ્ટાફ દોડતો થયો હતો। સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે હોસ્પિટલના મોટા ભાગના વોર્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી। આ દરમિયાન ઇમરજન્સી વોર્ડ નજીક આવેલા કોરોના વોર્ડમાં પડદા પાછળ છુપાવેલા વ્હીલચેર, સ્ટ્રેચર અને ગંદા ગાદલા જોવા મળ્યા હતા। આ જોઈને સુપ્રિન્ટેન્ડન્ટ ભડકી ઉઠ્યા અને પડદા પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું અધિકારીઓને સંભળાવ્યું હતું। તેમણે આ અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત એક વોર્ડમાં છતની અધૂરી કામગીરી જોવા મળતા પણ સુપ્રિન્ટેન્ડન્ટ વિચારમાં પડી ગયા હતા। તેમણે સંબંધિત વહીવટી અધિકારીઓને ખખડાવ્યા હતા અને તાત્કાલિક અસરથી બધી દૂર કરવા કડક સૂચનાઓ આપી હતી। બીજી તરફ નવા સર્જિકલ બિલ્ડિંગના ઉપલા માળે બનેલા દાઝેલાના વોર્ડનું સેન્ટ્રલ AC કાઢીને ફિઝિયોથેરાપી બિલ્ડિંગમાં ટ્રેક્ટર દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।